वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે વાત કરેલી કે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ એટલે કે પૂર્વફલન ઘટનાઓ છે એની અંદર બે પ્રોસેસ જોઈ હતી। એક જે છે એને આપણે કીધું ગેમેટોજેનેસિસ, એટલે કે જન્યુઓનું નિર્માણ, અને બીજું કીધું તો આપણે ગેમેટ ટ્રાન્સફર, એટલે કે જન્યુનું વહન। બરાબર, હવે અહીંયા આગળ જન્યુનું વહન થઈ ગયું, જન્યુનું નિર્માણ થઈ ગયું, બરાબર। એ બંને પ્રક્રિયાના અંતે સૌથી અગત્યની કોઈ પણ સજીવની અંદર જો ઘટના હોય તો એ ફલનની પ્રક્રિયા છે, એટલે કે ફર્ટિલાઇઝેશનની ઇવેન્ટ છે। તે ફર્ટિલાઇઝેશનની ઇવેન્ટ એટલે કે ફલનની પ્રક્રિયા છે એની અંદર શું જોઈએ છે તો કે અહીંયા આગળ મુખ્યત્વે આપણે જોઈએ તો નરજન્યુ અને માદાજન્યુ, એટલે કે બંને જે એન રંગસૂત્રો વર્ગીકરણ કે સમવિભાજનની પ્રક્રિયા વડે મેળવે છે, બરાબર, એ બંને એકબીજા સાથે જોડાય છે, બરાબર। અને એ પ્રક્રિયાના અંતે આપણને અહીંયા આગળ જન્યુ યુગ્મન એટલે કે સિનગેમી, આ શબ્દ યાદ રાખજો, સિંગેમી, બરાબર। ઘણીવાર તમને જન્યુ યુગ્મનના બદલે સિંગેમી તરીકે પણ પ્રક્રિયા પૂછવામાં આવતી હોય છે। સિંગેમી અથવા તો ફલિતાંડ એટલે કે ઝાયગોટ કે જે 2n કે પછી n નંબર્સમાં રંગસૂત્રો ધરાવતી હોય એવી સંરચના જોવા મળે છે, બરાબર। તો અહીંયા આગળ આ જે પ્રક્રિયા છે એને ફલનની પ્રક્રિયા છે। ઓકે, આપણે સામાન્ય રીતે જોઈએ છે કે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થઈ ગયા બાદ ફલનની પ્રક્રિયા થઈ છે, અને એ ફલનની પ્રક્રિયા છે એની અંદર ખાસ કરીને ક્યાં આગળ સ્થાન ક્યાં છે ફલનની પ્રક્રિયા એના આધારે બે પ્રકાર પાડીએ છીએ। ફલનની પ્રક્રિયા છે એ ક્યાં આગળ થાય છે એના આધારે આપણે એના બે અલગ અલગ ભાગ પાડીએ છીએ। પહેલું જે છે એને હું કહું છું ફલનની પ્રક્રિયા માટે, જો એ સજીવ શરીરની અંદર જો સંરચના છે એ જોડાણ પામે છે, એટલે કે ઝાયગોટનું નિર્માણ સજીવ શરીરની અંદરની તરફ થાય છે તો એને હું કહીશ અંતઃફલન, એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન, બરાબર। હવે જો એ ફલનની પ્રક્રિયા છે એ સજીવ શરીરના બહારની બાજુએ જોવા મળે તો એ પ્રક્રિયાને હું કહીશ બાહ્ય ફલન, એટલે કે એને કહીશું આપણે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન। આ ટોપિક છે ને અહીંયા સુધી રાખીએ, પણ આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે ફલનની પ્રક્રિયા થાય ત્યારબાદ નવા સજીવનું નિર્માણ થાય છે, પણ એવું ક્યારેક બની શકે, શક્ય છે ખરા કે જો ફલનની પ્રક્રિયા ન થાય અને એમનેમ પણ સજીવનું નિર્માણ થાય? હા, એ પ્રક્રિયા શક્ય છે। એ પ્રક્રિયા જે છે એને આપણે નામ આપીએ છીએ અસંયોગી જનન, કે જેમાં ફલનની પ્રક્રિયા થતી જોવા મળતી નથી, બરાબર। નામ આપીએ છીએ આપણે એને અસંયોગી, અને ઇંગ્લિશમાં એને નામ આપીએ છીએ પાર્થેનોજેનેસિસ, પાર્થેનો, બરાબર। પાર્થેનોજેનેસિસની પ્રક્રિયા એટલે કે અસંયોગી જનનની પ્રક્રિયા છે એની અંદર શું જોઈએ છે તો કે અહીંયા આગળ તમે જે પિતૃભૂખ જુઓ છો, બરાબર, મુખ્યત્વે જુઓ તો માદા શરીર છે એ આ રીતે સક્ષમ હોય છે। ખાસ કરીને જોઈએ તો ઘણા બધા કૃમિ છે, ગરોળી છે અને પક્ષીઓ છે, એમની અંદર તમને અસંયોગી જનનની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર। તો એ અસંયોગી જનનની પ્રક્રિયામાં શું થાય છે? હા, એક સૌથી હાઈલાઇટ કરવા જેવું એક્ઝામ્પલ એક રહી ગયું મધમાખી, બરાબર। તો એ જે છે એમની અંદર અસંયોગી જનનની પ્રક્રિયા જોવા મળે છે। હવે આની અંદર શું થાય છે
તો કે સામાન્ય રીતે આપણે જોઈએ છે કે માદા છે એ કેવી હોય, એન હોય. રંગસૂત્રોની સંખ્યામાં એમની અંદર જન્યુકોષ છે, અંડકોષ છે, કેવા એન હોય, કારણ કે એમની અંદર અધિકરણની પ્રક્રિયા થાય છે એટલા. પણ અહીંયા આગળ આપણે જોઈએ તો માદા જે છે એમની અંદર ઉત્પન્ન થતા અંડકોષ છે એમની અંદર અધિકરણની પ્રક્રિયા નહીં થાય, 2n જ રહેશે, બરાબર. અને એમની અંદર જે નરજન્યુ અને માદાજન્યુ ભેગા થવાની પ્રક્રિયા છે નહીં જોવા મળે. માત્ર ને માત્ર ફલનની પ્રક્રિયા વગર 2n અંડકોષ છે એમાંથી ઝાયગોટ, ઓલરેડી એ ઝાયગોટ બની ગયો એવું કહી દઈએ આપણે, અને એમાંથી નવા સજીવનું નિર્માણ થશે. તો અહીંયા આગળ જે તમે જુઓ છો અસહયોગી જનન, એની અંદર 2n અંડકોષ છે, સીધું એમની અંદર ફલનની પ્રક્રિયા થયા વગર અંડકોષ જે છે એમાંથી આગળ ઉપર સજીવનો વિકાસ એટલે કે ગર્ભ વિકાસની પ્રક્રિયા છે ચાલુ થઈ જશે, કોષ વિભાજનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે, અને એ પ્રક્રિયાના અંતે તમને નવા સજીવનું નિર્માણ થતું જોવા મળશે. તો આવા પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે અસહયોગી જનન કહીએ છીએ, બરાબર. વનસ્પતિની અંદર પણ આ પ્રક્રિયા જોવા મળે છે, અસહયોગી જનનની પ્રક્રિયા, જેને એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કે જેમાં ફલનની પ્રક્રિયા વગર અસહયોગી જનનની પ્રક્રિયાથી બીજનું નિર્માણ થાય, અને જો ફળનું નિર્માણ ફલનની પ્રક્રિયા વગર થશે, બરાબર, તો એને આપણે કહીશું પાર્થેનોકાર્પિક ફ્રૂટ, બરાબર. તો આ બે પ્રકારની સંરચના તમને પ્રાણી અને વનસ્પતિ એમની અંદર જોવા મળે છે. ઓકે, હવે વાત કરતા હતા ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા છે એની અંદર અંતઃફલન અને બાહ્ય ફલન. પહેલા આપણે વાત કરી લઈએ બાહ્ય ફલનની પ્રક્રિયા, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન છે એની અંદર. હવે ઘણી બધી વાર તમે જુઓ ને તો મુખ્યત્વે જોઈએ કેટલાક પ્રકારના ખાસ કરીને અસ્થિમત્સ્ય અને બીજા જે છે એ દેડકા એટલે કે ફ્રોગ. મુખ્યત્વે તમને કહું તો બાહ્ય ફલનની ઘટના છે ને જલીય સજીવોની અંદર જોવા મળશે, કારણ કે માધ્યમ તરીકે કોઈક એવું માધ્યમ હોવું જોઈએ કે જ્યાંથી સરળતાથી અવર જવરની પ્રક્રિયા થઈ શકે, બરાબર. તો એ માધ્યમ તરીકે અહીંયા આગળ પાણી છે. ખાસ કરીને જોઈએ તો અસ્થિમત્સ્ય અને દેડકા છે એમની અંદર બાહ્ય ફલનની ઘટના જોવા મળે છે. જ્યારે બે સજીવો છે એમની વચ્ચે સમાગમની પ્રક્રિયા થાય છે, બરાબર. તો એના અંતે સૌપ્રથમ માદા છે એ અંડકોષો છે એમને પાણીની અંદર મુક્ત કરે છે. હવે આ સજીવો છે ને એમની અંદર વિશિષ્ટ પ્રકારનો તાલમેલ છે, બરાબર. તાલમેલ એટલે કઈ રીતે કહી શકીએ તો કે આ સજીવો છે એ જ્યારે અંડકોષ માદા છે એ રિલીઝ કરશે ત્યારબાદ તરત જ શુક્રકોષો જે છે એ નર પ્રાણી વડે સજીવ છે એમના અંડકોષ ઉપર ત્યાગ કરી દેવામાં આવશે. હવે તો ઘણી વાર કેવું બને, કદાચ જો બાય ચાન્સ આવું બને કે અંડકોષ છે એનો ત્યાગ થઈ ગયો છે અને શુક્રકોષનો ત્યાગ નથી થયો, તો એ પરિસ્થિતિની અંદર તો કે અંડકોષ જે છે એનો વ્યય થઈ ગયો છે. પણ આવું તમને રેર કેસની અંદર જોવા મળશે. બાકી બધા જ સજીવોની અંદર તમને સમાગમની પ્રક્રિયાને લઈને તાલમેલ જોવા મળશે. માદા છે અંડકોષ રિલીઝ કરશે એટલે તરત જ એના ઉપર શુક્રકોષો છે નર વડે રિલીઝ કરી દેવામાં આવશે, બરાબર. તો આવા પ્રકારની પ્રક્રિયાને તમે બાહ્ય ફલનની પ્રક્રિયા કહો છો. જે ફલનની પ્રક્રિયા માદા શરીરની બહારની બાજુએ જોવા મળે છે એ ફલનની પ્રક્રિયાને આપણે બાહ્ય ફલનની ઘટના કહીએ છીએ. બીજું છે આપણી પાસે અંતઃફલનની ઘટના, ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન. તો ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એટલે કે અંતઃફલનની ઘટના છે એની અંદર શું જોઈએ છે તો કે એની અંદર આપણે જોઈએ છીએ કે માદા શરીરની અંદર ફલનની પ્રક્રિયા થાય છે, એટલે કે નરજન્યુ માદા શરીરની અંદર જોડાય છે. તો આ પ્રક્રિયાને આપણે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહીએ છીએ. તો અહીંયા આગળ તમે જુઓ તો ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એ ઘણા બધા અગત્યના સજીવો તરીકે જુઓ તો દ્વિઅંગી વનસ્પતિ, પહેલા વનસ્પતિની વાત કરી લઈએ. દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિને જોવા મળે, બરાબર. આ વનસ્પતિની અંદર તમને આ પ્રક્રિયા જોવા મળે છે. હવે એવી જ રીતે પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓની અંદર ખાસ કરીને વાત કરીએ સરીસૃપ, વિહંગ, સસ્તન. મોટા ભાગના જે આ પ્રાણીઓ છે એમની અંદર તમને અંતઃફલનની પ્રક્રિયા જોવા મળશે. સજીવ શરીરની અંદર ફલનની પ્રક્રિયા થઈ જશે. ખાસ કરીને આપણે જોઈએ તો સરીસૃપ, વિહંગ અને સસ્તનની અંદર પ્લેટિપસ, બરાબર, બતકચાશ કે જે સસ્તન અને વિહંગને જોડતી કડી તરીકે ઓળખાય છે, એમની અંદર તમે જોવો છો કે ઈંડા મૂકે છે. તો ઈંડા મૂકવાની પ્રક્રિયાની અંદર શું છે તો કે એમની અંદર
પહેલા પ્રક્રિયા થઈ જશે ફલનની, બરાબર. ફલનની પ્રક્રિયા થઈ ગયા બાદ જે અંડપિંડ છે એમાં અંડવાહિની નિભાગ છે. થોડી આકૃતિ દોરીને આપણે સમજીએ, બરાબર. ઓકે, અહીંયા આગળ ધારો કે અંડપિંડ હાજર છે અને અહીંયા આગળ અંડવાહિની નિભાગ છે અને અહીંયાથી ગર્ભાશય યોની અને અવસારણી મારફતે અંડકોષ છે બહાર આવે છે. અંડકોષ તો નહીં કહીએ પણ એક છે એ બહાર આવે છે, ઈંડું છે એ બહાર આવે છે. તો ખાસ કરીને સરીસૃપ અને વિહગની અંદર વાત કરીએ તો અહીંયા આગળ ધારો કે ફલનની પ્રક્રિયા આ ભાગની અંદર થઈ જશે. શુક્રકોષ છે અહીંયાથી દાખલ થઈને આવે છે અને અંડપિંડમાંથી અંડકોષ છે અહીંયા દાખલ થાય છે. તો અહીંયા આગળ આ ફલનની પ્રક્રિયા થઈ જાય છે. તો એ સજીવો છે એમની અંદર ચોક્કસ પ્રકારની ગ્રંથીય કોષો અહીંયા આગળ આવેલા હોય જે કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરે છે, તો અહીંયા આગળ તમે જુઓ ને તો જેવો આ ફલિત થયેલો ગર્ભિત કોષ એટલે કે ઝાયગોટ છે અહીંયા આગળ પહોંચે છે, બરાબર. એટલે તરત જ એના ઉપર અહીંયાથી કેલ્શિયમ યુક્ત સ્ત્રાવ થવાનું ચાલુ થઈ જશે. આજુબાજુમાં જે અંડવાહિનીની દિવાલ છે એના ઉપર જે આ કોષો લાગેલા છે અથવા તો ગ્રંથિ લાગેલી છે એમના વડે આખું એના ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું અને ઉપરાંત તમે જુઓ છો કે એની અંદર જરદી હોય છે કે જે આ બાળક છે એનો જે જન્યુ છે એમનું નિર્માણ થયું છે અને એના પછી ફલિતાંડ બનવાની પ્રક્રિયા થઈ અને એના પછી તમે જુઓ છો કે એમનો ગર્ભ વિકાસ જે છે એ માદા શરીરની બહારની બાજુએ થાય છે. તો માદા શરીરની બહારની બાજુએ જે ગર્ભ વિકાસ થાય છે ત્યારે પોષક દ્રવ્યોની જરૂરિયાત રહે છે જેને આપણે મોટાભાગે જરદી તરીકે ઓળખીએ છીએ. યલો યોક એન્ડ વ્હાઇટ યોક તમે બધાએ એક જોયું હશે અને કોઈએ ત્યારે એની અંદર પીળો અને સફેદ બે ભાગો છે. એ બે અલગ અલગ પ્રકારની જરદી છે. એકને આપણે સફેદ જરદી એટલે કે વ્હાઇટ યોક અને બીજું છે એને યલો યોક એટલે કે પીળી જરદી તરીકે ઓળખીએ છીએ જે એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે. તો એ જે છે એમનો પણ પહેલા સ્ત્રાવ થશે ને એના ઉપર પછી કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ થઈ જશે. એટલે જ્યારે અવસારણી મારફતે કોષ છે એ ઝાયગોટ છે બહાર આવે છે ત્યારે એક સ્વરૂપે હોય છે જેની અંદર અંડકોષ અને અંડકોષ તો નહીં કહીએ પણ ઝાયગોટ એટલે કે ફલિતાંડ બની ગયો હશે અને જલ્દી ખૂબ મોટા પ્રમાણમાં હશે જે પક્ષીઓ દ્વારા ચોક્કસ સમય દરમિયાન સેવનની પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ એમાંથી નવા સજીવનું નિર્માણ થશે. બરાબર, આ પ્રક્રિયા છે એ તમે એની અંદર જુઓ છો. તો આ જે આપણે વાત કરી ડિસ્કસ કરીએ ટોપિક જે છે એ કયો હતો તો કે અહીંયા આગળ આપણે અંતઃફલન અને બાહ્ય ફલન ખાસ કરીને ફલનની પ્રક્રિયા છે એના માટે વાત કરી. અને બીજું આપણે જોયું અહીંયા આગળ આપણે અસંયોગી જનનની પ્રક્રિયા કે જેની અંદર ફલનની પ્રક્રિયા વગર જન્યુઓનું નિર્માણ ફલનની પ્રક્રિયા વગર એમને મતે બાળકોષ છે એ સીધો નવા સજીવને ઉત્પન્ન કરવા માટે સક્ષમ. બરાબર, તો આ જે છે એ ફલનની પ્રક્રિયા માટેનો ટૂંકમાં અહેવાલ હતો. લાસ્ટ લેક્ચર જે છે એની અંદર જે આપણે વાત કરી હતી એ પ્રક્રિયાઓ જે છે એમાં આપણે જોયું હતું પૂર્વફલન ઘટનાઓ, બરાબર. ગેમેટોજેનેસિસ જન્યુ નિર્માણ અને ગેમેટ ટ્રાન્સફર એટલે કે જન્યુનું વહન, બરાબર. હવે એને લઈને જ્યારે સેકન્ડ સ્ટેપ જે હતું એ કયું હતું તો કે ફલનની પ્રક્રિયા એટલે કે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એ જે હતી. ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એની અંદર બે જોયું તો આપણે યુગ્મનજનું નિર્માણ એટલે કે યુગ્મનજ બને છે એ પ્રક્રિયા એટલે કે જન્યુઓનું જોડાણની પ્રક્રિયા. અને બીજું આપણે જોયું હતું અસંયોગી જનન કે ઘણીવાર એવું બને છે કે જન્યુઓના નિર્માણ વગર આગળ ઉપર યુગ્મનજ ફલિતાંડ બની જાય અને એમાંથી તે અસંયોગી જનનની પ્રક્રિયા વડે નવા સજીવનું નિર્માણ થાય, બરાબર. હવે ત્રીજી જે ઘટના છે એને આપણે કહીએ છીએ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ પુષ્પફલન ઘટના જે છે એને સૌથી પહેલા તો આપણે બે ભાગની અંદર વિભાજિત કરીએ અને એ બે ભાગ છે એની અંદર ખાસ કરીને વાત કરીએ આપણે. એક જે છે એ પહેલી પ્રક્રિયા છે એની અંદર જોઈએ છે આપણે યુગ્મનજ
અને બીજું જે છે એની અંદર જોઈએ છે આપણે ભ્રૂણજનન, એટલે કે એમ્બ્રિયોજેનેસિસ. બરાબર. યુગ્મનજ એટલે કે એને આપણે કહીએ છીએ ઝાયગોટ, અથવા તો એને કહીએ છીએ આપણે ફલિતાંડ. બરાબર. હવે યુગ્મનજ બનવાની પ્રક્રિયા જે છે એ ઓલરેડી આપણને ક્લિયર છે, એની અંદર વધારે ડાઉટ નથી કે નરજન્યુ અને માદાજન્યુ જ્યારે એકબીજા સાથે સંયોજનની પ્રક્રિયા વડે જોડાય છે, બરાબર, બંનેની અંદર n નંબર ઓફ ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ હોય, બરાબર, બંને અર્ધીકરણ કે સમવિભાજન કોઈ પણ પ્રક્રિયા વડે નિર્માણ પામેલા હોઈ શકે, અને એના વડે જે બને છે એને આપણે કહીએ છીએ યુગ્મનજ. બરાબર. તો એ અહીંયા બને છે એ 2n ફલિતાંડ જે છે એનું નિર્માણ થશે. હવે 2n પ્રકારનો જે ફલિતાંડ બની ગયો છે, બરાબર, એની અંદર તમને અલગ અલગ પ્રકારે પ્રક્રિયા જોવા મળી શકે છે. હવે આ ફલિતાંડ છે ધારો કે ફૂગ અને લીલ જેવી વનસ્પતિય સજીવો છે એમની હોય, ખાસ કરીને લીલ છે એને વનસ્પતિ કોષ ગણી શકીએ, ફૂગ તો નહીં, બરાબર. તો એમના યુગ્મનજની ફરતે તમને રક્ષણાત્મક આવરણ જોવા મળે છે, બરાબર. તો યુગ્મનજની ફરતે જે રક્ષણાત્મક આવરણ જોવા મળે છે એ રક્ષણાત્મક આવરણ જે છે એમના સ્પેશિયલ ટાઈપના લાઈફ સાયકલને જોઈને અનુકૂલન કહી શકીએ. શા માટે અનુકૂલન કહી શકીએ? તો કે આપણને ખબર છે કે આપણે જે આ યુગ્મનજ જોઈએ છે એમાં લીલ અને ફૂગ જેવી સજીવ છે એ પોતે પરફેક્ટલી કહીએ ને તો એ જલીય વનસ્પતિ અથવા તો જલીય વાતાવરણ છે એની આજુબાજુમાં જોવા મળે એવા પ્રકારના છે. તો જલીય આવાસો એની આજુબાજુમાં જોવા મળે છે તો એવું જરૂરી નથી કે 12 માસ અથવા તો લાઈફ ટાઈમ સુધી એમની આજુબાજુમાં જલીય વસવાટ હોય છે. તો એ પરિસ્થિતિની અંદર શું જોવા મળે આપણને? તો કે એ પરિસ્થિતિની અંદર આ સજીવો જે છે કે જ્યારે એમને પાણીવાળું એટમોસ્ફિયર નથી મળતું, એટલે કે ભેજયુક્ત વાતાવરણ નથી મળતું, તો એ પરિસ્થિતિની અંદર આ સજીવો છે એમના યુગ્મનજની ફરતે જિલેટિન યુક્ત રક્ષણાત્મક આવરણ કવર કરી લે છે, જેના કારણે જ્યારે નેક્સ્ટ સીઝન આવે અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે વોટર અવેલેબલ બને, ભેજયુક્ત વાતાવરણ અવેલેબલ બને, ત્યારે ફરી પાછા એ યુગ્મનજ છે એના અંદર વિભાજનની પ્રક્રિયા આગળ ચાલુ થાય અને નવા સજીવનું નિર્માણ થાય. બરાબર. એમાં ખાસ લીલ જોઈએ તો એકવિધ પ્રકારનું જીવનચક્ર ધરાવે છે. એકવિધ જીવનચક્ર. એકવિધ જીવનચક્ર છે તમે ચેપ્ટર નંબર 3 ની અંદર જોઈ ગયા છો કે એકવિધ જીવનચક્ર એટલે શું છે. બરાબર. હવે એની અંદર ખાસ વાત કરીએ તો અહીંયા આગળ જન્યુ નિર્માણની પ્રક્રિયા છે એ તો તમે જોઈ ગયા કે સમવિભાજન વડે થાય છે, એ આપણે જોઈ ગયા. ગેમેટોજેનેસિસની પ્રોસેસ હતી એમાં, બરાબર. જ્યારે અહીંયા આગળ નવા બીજાણુનું નિર્માણની પ્રક્રિયા છે એ અર્ધીકરણની પ્રક્રિયા છે, અને એના વડે તમને અહીંયા આગળ 4 નવા બીજાણુનું નિર્માણ થતું જોવા મળશે. કારણ કે આપણે જાણીએ છીએ કે અર્ધીકરણની પ્રક્રિયા વડે આવતા કોષો જે છે એ n પ્રકારના હોય, અને મોટા ભાગે અર્ધીકરણની પ્રક્રિયાના અંતે આપણને 4 કોષો છે પ્રાપ્ત થાય છે. અને આ 4 કોષો જે છે એ લીલ જે છે અથવા ફૂગ છે એના માટે એના બીજાણુ છે કે જેમાંથી ભવિષ્યમાં નવા સુકાઈનું નિર્માણ થશે. અને આ 4 બીજાણુ છે એ જો એક ફરીથી આગળ પોતાનું જીવનચક્ર ચલાવે તો એની અંદર પાછી આ જ પ્રક્રિયા છે એ તમને જોવા મળશે. તો આ પ્રકારે તમને લીલ જેવી વનસ્પતિ કોષો જે છે અને ફૂગ જે છે એમની અંદર એકવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે, અને એકવિધ જીવનચક્રની અંદર એક આવા પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. હવે જે આપણે ભ્રૂણજનનની પ્રક્રિયા છે એના માટે વાત કરવાની છે, બરાબર. તો ભ્રૂણજનનની પ્રક્રિયા છે એની અંદર ખાસ આપણે વાત કરીએ તો એમાં 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ એને. એક જે છે એને કહીએ છીએ આપણે કોષ વિભાજન, એટલે કે સેલ ડિવિઝન, અને બીજો તબક્કો છે એની અંદર એ જે છે કોષ વિભેદન, એટલે કે સેલ ડિફરન્સિએશન. કોષ વિભાજન, સેલ ડિવિઝન એ આપણા માટે કોમન છે, પણ હા ખાસ કહી દઉં કે અહીંયા આગળ જે ફલિતાંડ છે એમાંથી બનતા જે બાળકોષો છે, જેટલા પણ નવા કોષો બને છે, બરાબર, એ બધા જ નવા કોષો છે એ બધા સમવિભાજનની પ્રક્રિયા વડે નિર્માણ પામશે. બરાબર. ખાસ યાદ રાખવું જરૂરી છે. આ બધા 2n હશે, સમવિભાજનની પ્રક્રિયા વડે બને છે. એટલે અહીંયા જે છે એ બધા કોષો છે એની અંદર રંગસૂત્રો છે એ પણ 2n હશે. હવે એક વખત જ્યારે સફિશિયન્ટ અમાઉન્ટની અંદર કોષોનો જથ્થો છે એ તૈયાર થઈ જાય છે, બરાબર,
ત્યારે એને અનુલક્ષીને કોષ વિભેદનની પ્રક્રિયા થાય છે. અને કોષ વિભેદનની પ્રક્રિયા એટલે શું? તમે ચેપ્ટર નંબર 15 ની અંદર જોઈ ગયા છો. કોષ વિભેદનની પ્રક્રિયા એટલે બીજું કાંઈ નહીં, પણ જ્યારે કોષ નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે, તો એ પ્રક્રિયાને આપણે કોષ વિભેદનની પ્રક્રિયા કહીએ છીએ. થોડી ડિટેલમાં કોષ વિભેદનની પ્રક્રિયા છે એને સમજીએ, જેના કારણે આપણને આગળ ઉપર ક્યારેય એ કોન્સેપ્ટ ઉપર ડાઉટ ન રહે. બરાબર? તો એ કોષ વિભેદનની પ્રક્રિયા છે એને સમજીએ. હવે ધારો કે અહીંયા કોષ વિભાજનની પ્રક્રિયા ફલિતાંડ છે એમાંથી ચાલુ થઈ, સમવિભાજન પ્રક્રિયા ચાલુ થઈ. તો સૌથી પહેલા વાત કરીએ ફલિતાંડ યુગ્મનજ, કે જે આપણા દરેક કોષ જે છે અથવા તો દરેક સજીવ છે પૃથ્વી ઉપર, એની શરૂઆત યુગ્મનજથી થાય છે એની વાત કરીએ છીએ આપણે. શરૂઆત જે યુગ્મનજથી થાય છે એના માટે આપણે વાત કરીએ તો યુગ્મનજની અંદર આવનારા જે રંગસૂત્રો છે એ મારી અંદર જોઈએ ખાસ કરીને તો મારા 23 રંગસૂત્રો છે મધર તરફથી હશે અને 23 રંગસૂત્રો છે ફાધર તરફથી હશે, એટલે ટોટલ થયા 46. એટલે આ કોષની અંદર 46 ક્રોમોઝોમ છે, રંગસૂત્રો છે, અને એની અંદર અલગ અલગ પ્રકારના 23,000 થી પણ વધારે જનીનો છે. બરાબર? ઇનફેક્ટ કહું તો 30,000 થી પણ વધારે જનીનો છે. તો 30,000 થી પણ વધારે જે જનીનો આવેલા છે, બધા જ જનીનો છે આ બધા કોષો સમવિભાજનથી નિર્માણ પામ્યા, એટલે અહીંયા આગળ એ પણ સમાન પ્રકારના હશે. ઓકે, તો આપણે જોઈએ તો આપણા ભ્રૂણજનનની પ્રક્રિયા દરમિયાન એવી તો કઈ પ્રક્રિયા થાય છે? શબ્દો છે એના ઉપર ભાર આપું છું કારણ કે બહુ સરળ અને સમજવા જેવો ટોપિક છે. આપણા ભ્રૂણજનનની પ્રક્રિયા દરમિયાન એવું તો શું થાય છે કે બધા કોષો છે એની અંદર સમાન રંગસૂત્રો છે, સમાન જનીન છે, છતાં પણ તમે પ્રક્રિયાની અંદર જુઓ તો બધા જ કોષો છે અલગ અલગ કાર્યો કરવા માટે રૂપાંતરિત થાય છે. અંતે તો બધા કોષો છે ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે ઝાયગોટ છે, ફલિતાંડ છે, એમાંથી જ ઉત્પન્ન થાય છે. તો એ પ્રક્રિયા છે એની અંદર ખાસ આપણે ધ્યાન આપીએ. તો અહીંયા આગળ આટલા બધા કોષો છે, બધાની અંદર સમાન રંગસૂત્રો, સમાન જનીન છે. તો અમુક કોષો છે એ પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે, અમુક કોષો છે એ જોવાનું કામ કરે છે, અમુક કોષો છે હેર ઉત્પન્ન કરે છે, અમુક કોષો છે એ સ્વેટ પરસેવાનું ઉત્પાદન કરે છે, અમુક કોષો સ્વીબમનું ઉત્પાદન કરે છે. તો એ રીતે તમે જુઓ તો શરીરની અંદર અલગ અલગ કાર્યો કરવા માટે કોષો જે છે એ કાર્યની વહેંચણી કરી લે છે. તો એ કાર્યની વહેંચણી કેવી રીતે થાય છે? તો કંઈક તો એવો ચેન્જ આવતો હશે ને કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે કાર્યની વહેંચણી થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ એક કોષને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. હું બે તમને કેરેક્ટર છે એ ધ્યાનમાં આપું છું. એક મારી આંખ જે છે એની અંદર લેન્સ છે એનો કલર છે, બીજું મારા હેર છે એનો ટાઈપ છે. આ બે ટાઈપ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ. બરાબર? તો અહીંયા આગળ હું એક લઉં છું. આ ધારો કે મેં એક કોષ, ઝાયગોટનો કોષ નહીં લઈએ, ચલો આપણે અહીંયા આગળ જે ભ્રૂણ બને છે ને એનો કોષ છે એને જ લઈએ. તો ભ્રૂણ બને છે એનો કોષ લઈએ તો એની અંદર જોઈએ તો આ કોષ છે એની અંદર એનું કોષ કેન્દ્ર છે, અને એની અંદર જોઈએ તો એનું જનીનિક દ્રવ્ય છે એ હાજર છે. હવે જનીનિક દ્રવ્ય એટલે કે ઇન શોર્ટ કહું તો એ બધા જનીનો છે એ હાજર છે એવું કહી શકું. હવે એની અંદર તમે જુઓ તો એક જનીન છે એ અહીંયા આગળ આવેલું છે અને એક જનીન છે અહીંયા આગળ આવેલું છે. આ જનીન છે એ ધારો કે આંખના માટે જવાબદાર છે, એટલે કે લેન્સના રંગ માટે છે, અને આ જે જનીન છે એ ધારો કે વાળના ટાઈપ માટે છે, હેર ટાઈપ માટે છે. બરાબર? તો એ જે જનીન છે એના માટે ખાસ આપણે વાત કરીએ. હવે આપણે જોયું કે બધા જ જે રંગસૂત્રો હતા એની અંદર રહેલા બધા જ જનીન છે એ સમાન પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે, સમાન પ્રકારના જનીન ધરાવે છે. તો એવું તો શું થાય છે અંગજનનની પ્રક્રિયા દરમિયાન કે જેના કારણે અમુક કોષો છે જોવાનું કામ કરે છે, અમુક કોષો છે એ પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, અમુક કોષો છે વિચારવાની ક્ષમતા ધરાવે છે. એવું તો શું થાય છે? બરાબર? તો એ પ્રક્રિયા છે એને આપણે જોઈએ છે. હવે સિમ્પલ લેંગ્વેજ ની અંદર કહું તમને તો અહીંયા આગળ જે આ આંખની અંદર આવેલા કોષો છે એમની અંદર માત્ર આંખના રંગ માટેનું જનીન છે એ જ એક્ટિવેટ રહેશે, હેર ટાઈપ માટેનું જનીન છે એ ડીએક્ટિવેટ થઈ જશે. તો એવી રીતે કહું ને તો બાકીના જે બધા જ જનીનો વધે છે ને બધા જ જનીનો છે એ ડીએક્ટિવેટ થશે, માત્ર ને માત્ર લેન્સના રંગ માટેનું જનીન છે એક્ટિવેટ થશે. એટલે ઇન શોર્ટ કહું તમને તો જે પ્રકારનું કોષનું કાર્ય છે એ પ્રકારના કાર્યમાં ભાગ ભજવતા પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, એવા કોઈ પણ મટીરિયલ છે, ઉત્સેચકો છે, માત્ર એ જ સક્રિય રહેશે. બાકીના બધા જ જે જનીન છે એ બધા જ નિષ્ક્રિય થઈ જશે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ચોક્કસ કાર્ય કરવા માટે કોષનું રૂપાંતરણ થાય છે. એ જનીન છે એમના વડે, જીન્સ છે એમના વડે કંટ્રોલમાં આવે છે. બરાબર?
સિમ્પલી કહીએ તો આપણે એવું કહી શકીએ કે મારા આંખના લેન્સની અંદર જે કલર છે એના માટેના જનીન હતા માત્ર એ જ એક્ટિવેટ છે, બાકી હાથના કાર્ય માટેના જનીન હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, હાયર માટે જે હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, પાચન માટે હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, વિચારવાની ક્ષમતા માટે જે હતા એ બધા જનીન ડીએક્ટિવેટ થઈ ગયા. જેને જે કાર્ય કરવાનું છે એ જનીન છે એ સક્રિય રહેશે અને એ પ્રક્રિયા તમને આકાર જનનની પ્રક્રિયા જોવા મળે ગર્ભની અંદર, એની અંદર તમને જોવા મળે છે. બરાબર. તો આ જે છે એ કોષના વિભેદનની પ્રક્રિયા કહેવાય કે ચોક્કસ કાર્ય કરતા જનીનો છે એ જ સક્રિય રહેશે, બાકીના બધા જનીનો બધા કોષની હાજર છે, અંદર હાજર છે, પણ એ બધા જ કોષોની અંદરથી એ જનીનો છે એ નિષ્ક્રિય થઈ જશે, માત્ર એ જ કોષોની અંદર જનીનો સક્રિય રહેશે જેનું એ ચોક્કસ કાર્ય છે. બરાબર. એટલે પેપ્સીનો જન માત્ર ને માત્ર જઠરના કોષો ઉત્પન્ન કરી શકે છે. ફની થિંગ છે, જરાક વિચારો કે આંખના કોષો છે એ પેપ્સીનો જન ઉત્પન્ન કરે તો કેવું થાય? બરાબર. બધા પ્રોટીન જેટલા આંખમાં હાજર છે એટલા બધાનું ડાયજેશન થઈ જાય. એટલે આવું થતું નથી, કારણ કે ચોક્કસ જનીન છે એ ચોક્કસ કાર્ય કરવા માટે કોષને પ્રેરિત કરે છે, જેને આપણે કોષ વિભેદનની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. આ જે છે એ દરેક પ્રકાર વનસ્પતિ અને પ્રાણીની અંદર પણ લાગુ પાડી શકીએ. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિ જે છે એની અંદર તમે જુઓ છો તે પુષ્પ જે છે ઘણીવાર તમે ટોચના ભાગે જુઓ છો, તો હંમેશા જુઓ છો ત્યારે લીલું પ્રકાંડ જ છે, પણ અચાનક એવી પ્રક્રિયા થાય છે. ઘણીવાર અંતસ્ત્રાવ છે એ પણ પ્રેરિત કરતા હોય. ફોર એક્ઝામ્પલ, ફ્લોરિજન અંતસ્ત્રાવ કે જે પ્રકાંડની ઉપર પુષ્પના નિર્માણની પ્રક્રિયા છે એમને ઉત્તેજિત કરે છે. એટલે હું એવું કહી શકું કે ઘણીવાર અંતસ્ત્રાવો છે એ પણ કોષ વિભેદનની પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા હોય છે. તો એ તમે વનસ્પતિ કોષ લ્યો કે પ્રાણી કોષ લ્યો, બધા જ કોષો માટે કોષ વિભેદનની પ્રક્રિયા છે કંઈક આવી રીતે કંટ્રોલ થતી હોય છે. બરાબર. ઓકે. હવે ખાસ કરીને જે ભ્રૂણજનનની પ્રક્રિયા છે એમને આપણે સ્થાનને આધારે, એટલે કે ક્યાં વિકાસ થાય છે ગર્ભનો, બરાબર, એના આધારે આપણે અલગ અલગ પ્રકારની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું જે છે એને કહીએ છીએ અંડપ્રસવી ઓવિપેરસ, બીજું છે એને કહીએ છીએ વિવિપેરસ એટલે કે અપત્ય પ્રસવી, અને ત્રીજું જે છે એમને કહીએ છીએ ઓવોવિવિપેરસ એટલે કે અંડ અપત્ય પ્રસવી. આ જે છે તમારા માટે નવું છે, કદાચ આ તમે સાંભળેલું નથી. બરાબર. હવે ખાસ કરીને એની અંદર વાત કરીએ તો જે પક્ષીઓ છે કે સરીસૃપ છે કે સસ્તન છે એ પોતે ઈંડા મૂકે છે, અથવા તો આપણે કહીએ ઉભયજીવી છે, મત્સ્ય છે, એમાં ઘણા બધા પ્રાણીઓ છે ઈંડા મૂકે છે. તો એમની અંદર ગર્ભનો વિકાસ છે એ સજીવ શરીરની બહારની બાજુએ થાય છે. બરાબર. અને એ સજીવ શરીરની બહારની બાજુએ થતો વિકાસ જે છે એને આપણે અંડપ્રસવી પ્રકારનો કહીએ છીએ, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટના કવચયુક્ત, અથવા તો ઘણીવાર તમે જુઓ છો કે ઈંડાની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ન હોય. ફોર એક્ઝામ્પલ, ફ્રોગના ઈંડા છે, દેડકાના ઈંડા છે, તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ન હોય. એમની અંદર સિમ્પલી તમને ટ્રાન્સપેરન્ટ જિલેટિનનું દ્રવ્ય દેખાય. કદાચ તમે એક જોયા હોય ફ્રોગના, તો એમના એક છે તમને બહારથી જ દેખાય આવે કે અંદરની બાજુએ ભ્રૂણજનનની પ્રક્રિયા થઈ રહી છે. બરાબર. તો એના આધારે એગ છે એમના પણ બે પ્રકાર પાડીએ છીએ આપણે, ક્લિડોઇક એગ એન્ડ નોન ક્લિડોઇક એગ. બરાબર. ક્લિડોઇક એગ એટલે એવા ઈંડા કે જેમની અંદર તમને કેલ્શિયમ કાર્બોનેટનું મજબૂત આવરણ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આવું આવરણ તમને સરીસૃપ અને વિહંગના ઈંડામાં જોવા મળે છે. જ્યારે ઘણી બધી વાર તમે ઈંડા એવા જુઓ છો કે જેમની અંદર નોન ક્લિડોઇક એગ કહીએ છીએ ને, જેમની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ જોવા મળતું નથી. તો એ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ જોવા નહીં મળતું હોય એવા પ્રકારના છે એમને નોન ક્લિડોઇક એગ કહીએ છીએ. બરાબર. અને એ એગ જે છે એમની અંદર ભ્રૂણ જનનની પ્રક્રિયા છે એ અમુક સમય સુધી નિશ્ચિત છે, એના પછી એ પોતે રૂપાંતરણ વાળું જીવનચક્ર ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે ફ્રોગની અંદર જુઓ છો જેમાં નોન ક્લિડોઇક એગ છે એ ઉત્પન્ન થાય છે. એમાં આપણે જોઈએ છે કે પેલા એગ લે કરશે, પછી એ ટેડપોલ અવસ્થામાંથી દાખલ થશે અને ત્યારબાદ પુખ્ત પ્રાણી છે બનશે, જેને આપણે કહીએ છીએ રૂપાંતરણ વાળું જીવનચક્ર. બરાબર. અને જ્યારે તમે ખૂબ જરદી એટલે કે પૂરતા પ્રમાણમાં જરદી ધરાવતા ઈંડાઓ જુઓ છો, એટલે ખાસ કરીને પક્ષીઓના ઈંડા, તો પક્ષીઓના ઈંડા જે છે એમની અંદર તમે જુઓ છો કે એમની અંદર પૂરતા પ્રમાણમાં જરદી છે, એટલે પૂરેપૂરી અંગજનનની પ્રક્રિયા અને બાળકનો પૂરો વિકાસ છે એની અંદર થઈને બહાર આવશે. બરાબર. એટલે એ જે છે એ તમે એની અંદર જુઓ છો. એના પછી ખાસ વાત કરીએ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ. અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ છે એની અંદર તમે શું જુઓ છો તો કે એમની અંદર આપણે ખાસ પ્રકારની સંરચના જોઈએ છે. જે કોઈ પણ બાળક છે એનો વિકાસ માતાના શરીરની અંદર જ થાય છે, તો એને ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપવાનો હોય છે. તો એ પ્રકારે જે બચ્ચાનો ડાયરેક્ટ જન્મ થાય છે, જે પોતાના પિતૃ જેવું આબેહૂબ દેખાય છે, તો એમને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ. અને એ અપત્ય પ્રસવી પ્રકારનો જે ગર્ભ વિકાસ છે એની અંદર બાળક જે જન્મે છે એ સંપૂર્ણ રીતે વિકસિત હોય છે અને એનું એન્વાયરમેન્ટમાં સર્વાઈવ કરવાના ચાન્સીસ છે એ ખૂબ હાઈ હોય છે.
કારણ કે એ સંપૂર્ણ રીતે વિકાસ પામેલું છે એટલા માટે દુશ્મનથી બચવા માટે, ખોરાક મેળવવા માટે એમની પાસે બેટર ડેવલપમેન્ટ છે, એટલા માટે એમની અંદર સંતતિને સર્વાઈવ કરવાના અને જીવંત રહેવાના ચાન્સીસ વધી જાય છે. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ છે. હવે આવું અપત્ય પ્રસવી પ્રકારનું એક્ઝામ્પલ કોની અંદર જોવા મળે? તો કે એ જે છે તમે લાસ્ટ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે મનુષ્યની અંદર ડાયરેક્ટ બચ્ચાનો જન્મ થાય છે, યંગ વંશ આવે છે, તો એ અપત્ય પ્રસવી પ્રકારનું કહી શકીએ. હવે એક ખાસ જોવાનું છે એ કયું છે તો કે અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ ક્યાં જોવા મળે છે? અંડ અપત્ય પ્રસવી, ઓવોવિવિપેરસ. હવે આવા પ્રકારનું તમે મત્સ્ય વર્ગના પ્રાણીઓ છે એમાં પણ ઉપવર્ગ ખાસ કરીને કહીએ કાસ્થિ મત્સ્ય. હવે એમની અંદર તમે જુઓ ને તો કાસ્થિ મત્સ્યમાં એક માછલી આવે છે જેને કહેવાય છે સ્કોલિયોડોન. બરાબર. હવે એ સ્કોલિયોડોન છે, એ સ્કોલિયોડોન ની અંદર તમે જુઓ ને તો એમાં સૌથી પહેલા લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી એ પ્રમાણે એગ લે કરવામાં આવે છે. બરાબર. આ ધારો કે અંડવાહિની નિવાપ છે, અંડવાહિની છે, પછી અહીંયા નીચેની તરફ એનું ધારો કે ગર્ભાશય છે અને એના નીચે અવસારણી છે. બરાબર. તો એમની અંદર જુઓ તો એક શેલ ગ્લેન્ડ પણ અહીંયા આગળ આવેલું છે અને આ ગર્ભાશય છે. તો ઈંડુ જે છે એનો અહીંયા ફલનની પ્રક્રિયા, એક સેલ છે એની અંદર ફલનની પ્રક્રિયા થઈ ગઈ, એના પછી અહીંયા આગળ પહોંચે છે. અહીંયા એક જે છે એની ઉપર જિલેટિન યુક્ત આવરણ આવે છે અને એ આવરણ જે છે એ ગર્ભાશયની અંદર એક સાથે પહોંચે છે. તો આવરણ ધરાવતું જે એગ જે છે એનું હેચિંગ એટલે કે અહીંયા આગળ તમે જે ગર્ભાશયનો ભાગ જોવો છો ત્યાં એગ છે એ ખુલી જાય છે અને એની અંદરથી નાના નાના બાળ સજીવ તરીકે નાની સ્કોલિયોડોન છે એ બહાર આવે છે. હવે એ સ્કોલિયોડોન છે એનો ફરીથી જરાયુ વડે પણ અહીંયા આગળ વિકાસ થાય છે અને ત્યારબાદ એ વિકાસ પૂર્ણ થાય એના પછી એ અવસારણી મારફતે સીધા સ્કોલિયોડોનના બાળ પ્રાણીઓ છે એ બહારના એટમોસ્ફિયરની અંદર વિકાસ પામે છે અને આ પ્રકારનો જે ગર્ભ વિકાસ છે એને આપણે અંડ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ કહીએ છીએ. બરાબર. તો ખાસ કરીને આપણે જે આ વાત કરી કોના માટે વાત કરી તો કે એ વાત જે છે આપણે પ્રાણીઓ માટે કરી. હવે જે આપણે વાત કરવાની છે એ વનસ્પતિઓ માટે વાત કરવાની છે. તો વનસ્પતિની અંદર શું જોવા મળે છે? ઓકે, એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. અહીંયા અંડપ્રસવી પ્રાણીઓ છે એની અંદર સરીસૃપ અને વિહગ ખાસ કરીને સમાવેશિત કરીએ છીએ. અપત્ય પ્રસવીની અંદર મોટા ભાગના બધા જ સસ્તન, અપવાદ છે એક પ્લેટિપસ, બતકચાચ. બરાબર, સોરી પેરીપેટસ. બરાબર. બતકચાચ જે છે એ સસ્તન પ્રાણી છે કે જે માત્ર એક અંડપ્રસવી છે, જે ઈંડા મૂકે છે. બરાબર. એ બચ્ચાને જન્મ નથી આપતા. અને અપત્ય પ્રસવી છે એની અંદર સ્કોલિયોડોન માછલી છે, કાસ્થિ મત્સ્ય ઉપવર્ગ છે, એની માછલી છે એની અંદર તમને આ પ્રકારનો વિકાસ જોવા મળે છે. હવે વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિની અંદર જોઈએ થોડું સિમ્પલ છે, આમાં વધારે કોમ્પ્લિકેટેડ નથી. આપણે જોઈએ છે કે ફલનની પ્રક્રિયા થાય એટલે અહીંયા આગળ ઓકે એની પહેલા આપણે થોડુંક વનસ્પતિનું બંધારણ છે એમાં માદા પ્રજનન તંત્ર છે એને જોઈએ. આ જે છે એ બીજાશયનો ભાગ છે નીચેની બાજુએ. આ છે એને કહીએ છીએ આપણે પરાગાસન, આને કહીએ છીએ આપણે પરાગવાહિની, આને આપણે કહીએ છીએ બીજાશય. અને અહીંયા આગળ જે સંરચના હોય એને આપણે નામ આપીએ છીએ અંડક. બરાબર. અને એની અંદર એમ્બ્રિયો સેક પ્રેઝન્ટ હોય અને એની અંદર આપણો અંડકોષ હાજર હોય છે. ફલનની પ્રક્રિયા થાય એટલે અહીંયાથી પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થશે. પરાગાસન ઉપર સ્થાપિત પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે અને એની અંદર રહેલા નરજન્યુ છે એ અંડકોષને ફલિત કરશે. બરાબર. પરાગાસન જે છે એમના ઉપર રહેલી પરાગરજ છે એ પોતે હલનચલન કરીને નથી જઈ શકતી એટલે પરાગ નલિકા મારફતે એમના જન્યુઓ છે એ અંડકોષ સુધી પહોંચે છે. એટલે હવે અંડકોષ એના ફલનની પ્રક્રિયા છે પૂર્ણ થઈ. અંડકોષના ફલનની પ્રક્રિયા પૂરી થાય એટલે આ જે બનશે એને કહેશું આપણે યુગ્મનજ અથવા તો દ્વિકીય ફલિતાંડ. દ્વિકીય ફલિતાંડ જે છે બરાબર, દ્વિકીય ફલિતાંડ જે છે એ આગળ ઉપર ભવિષ્યમાં વનસ્પતિના બીજની અંદર ભ્રૂણનું નિર્માણ કરશે. બરાબર. પછી આપણે જોઈએ છીએ અંડક. બરાબર. તો એ અંડક જે છે
એ ભવિષ્યમાં ફલન બાદ બીજનું નિર્માણ કરશે અને બાકી જોઈએ છે આપણે આ બીજાશયનો ભાગ, સોરી અહીંયા આગળ છે જ, બરાબર. તો એ બીજાશયનો ભાગ જે છે એ ભવિષ્યમાં ફળનું નિર્માણ કરશે, જે ઘણીવાર માંસલ પણ હોય. ફોર એક્ઝામ્પલ કેરી જે છે તો એમની અંદર ફલાવરણ એકદમ માંસલ છે, ઘણીવાર રેસામય હોય. ફોર એક્ઝામ્પલ નાળિયેર છે તો એની ઉપરથી જે રેસા મળે છે તો એ નાળિયેર જે છે એમની અંદર ફલાવરણ છે એકદમ રેસામય હોય છે અને ઘણીવાર એકદમ શુષ્ક પણ હોય. ફોર એક્ઝામ્પલ મગફળી છે તો એમની ઉપર જે આપણે ફોતરા જોઈએ છીએ તો એ જે છે એ શુષ્ક પ્રકારનું ફલાવરણ છે એ જોવા મળે છે. તો આ 3 પ્રકારની સંરચનાઓ છે વનસ્પતિની અંદર અલગ અલગ રીતે જોવા મળે. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ફી એટલે કે વટાણા હાજર છે, વટાણાની શીંગ કહીએ આપણે સામાન્ય લેંગ્વેજની અંદર, બરાબર. એની અંદર જુઓ તો અહીંયા આગળ ઘણા બધા બીજ હોય છે, બરાબર. એ બીજ જે છે એ અંડક છે, જેટલા અંડક હશે, બરાબર. ધારો કે આ ગર્ભાશય છે, સોરી ગર્ભાશય નહીં કહીએ, વનસ્પતિ છે, અહીંયા આગળ બીજાશય છે, બરાબર. એની અંદર એક અંડક છે તો એક જ બીજ હશે. અહીંયા આગળ કેટલા છે? 6 છે. તો અહીંયા સમજી લો કે બીજાશયની અંદર 6 અંડક છે આવેલા છે અને 6 અંડકની અંદર અંડકોશનું ફલન થયું છે, બરાબર. તો અહીંયા આગળ એ અંડક જે છે એ બધા બીજમાં રૂપાંતરિત થયા અને અહીંયા બીજાશયની દિવાલ જે છે એ પોતે ફળની અંદર રૂપાંતરિત થયેલી તમે જુઓ છો, બરાબર. હવે બીજ છે એને થોડુંક આપણે ઝૂમ કરીને બહાર કાઢીએ તો આ જે છે એના બીજાવરણ છે ને બીજાવરણ જે છે એમાં તમે વચ્ચેની બાજુએ જુઓ તો ભ્રૂણધરી હાજર જોવા મળે છે. આવી કઈક સંરચના હોય. આ જે છે એ ભવિષ્યમાં પ્રરોહાગ્ર, આપણને ખબર છે કે જ્યારે આ બીજ છે એ સુકાઈ જાય અથવા તો નહીં સુકાણું હોય અને આપણે એને ભીની જમીનની અંદર રોપીએ છીએ ત્યારે ભીની જમીનની અંદરથી આ બીજ જે છે એમાંથી ભવિષ્યમાં નવા છોડનું ઉત્પાદન થશે. તો એ નવા છોડના ઉત્પાદન માટે આપણને ખબર છે કે સૌથી પહેલા ભ્રૂણ મૂળ બહાર આવે છે. તો નીચેની બાજુએ આ જે સંરચના છે એમાંથી ભ્રૂણ મૂળ બહાર આવશે અને આ જે સંરચના છે એમાંથી પ્રરોહાગ્ર બહાર આવશે. એટલે જે આ ભ્રૂણનું નિર્માણ તમે જુઓ છો ને એ અહીંયા આગળ તમને વચ્ચેની બાજુએ યુગ્મનજનું નિર્માણ થયેલું જોવા મળે, એની અંદરથી વિકાસ પામીને થાય છે. જેની ડિટેલ સ્ટ્રક્ચર જે છે એ પાછા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જોવાના છે, બરાબર. તો અહીંયા આગળ ટોટલ તમને ચેપ્ટરની અંદર ફલનની અંદર જે કંઈ પણ ઘટનાઓ જોવા મળતી હતી એ ટોપિક જે છે આપણો અહીંયા ક્લિયર થાય છે. ઓકે. લાસ્ટ લેક્ચર જે છે એની અંદર જે આપણે વાત કરી હતી એ પ્રક્રિયાઓ જે છે એમાં આપણે જોયું હતું પૂર્વફલન ઘટનાઓ, બરાબર. ગેમેટોજેનેસિસ જન્યુ નિર્માણ અને ગેમેટ ટ્રાન્સફર એટલે કે જન્યુનું વહન, બરાબર. હવે એને લઈને જ્યારે સેકન્ડ સ્ટેપ જે હતું એ કયું હતું તો કે ફલનની પ્રક્રિયા એટલે કે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એ જે હતી. ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એની અંદર 2 જોયું તો આપણે યુગ્મનજનું નિર્માણ એટલે કે યુગ્મનજ બને છે એ પ્રક્રિયા એટલે કે જન્યુઓના જોડાણની પ્રક્રિયા, અને બીજું આપણે જોયું હતું અસહયોગી જનન કે ઘણીવાર એવું બને છે કે જન્યુઓના નિર્માણ વગર આગળ ઉપર યુગ્મનજ ફલિતાંડ બની જાય અને એમાંથી તે અસહયોગી જનનની પ્રક્રિયા વડે નવા સજીવનું નિર્માણ થાય, બરાબર. હવે ત્રીજી જે ઘટના છે એને આપણે કહીએ છીએ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ પશ્ચફલન ઘટના જે છે એને સૌથી પહેલા તો આપણે 2 ભાગની અંદર વિભાજિત કરીએ અને એ 2 ભાગ છે એની અંદર ખાસ કરીને વાત કરીએ આપણે. એક જે છે એ પહેલી પ્રક્રિયા છે એની અંદર જોઈએ છે આપણે યુગ્મનજ અને બીજું જે છે એની અંદર જોઈએ છે આપણે ભ્રૂણ જનન એટલે કે એમ્બ્રિયોજેનેસિસ, બરાબર. યુગ્મનજ એટલે કે એને આપણે કહીએ છીએ ઝાયગોટ અથવા તો એને કહીએ છીએ આપણે ફલિતાંડ, બરાબર. હવે યુગ્મનજ બનવાની પ્રક્રિયા જે છે એ ઓલરેડી આપણને ક્લિયર છે, એની અંદર વધારે ડાઉટ નથી કે નરજન્યુ અને માદાજન્યુ જ્યારે એકબીજા સાથે સંયોજનની પ્રક્રિયા વડે જોડાય છે, બરાબર. બંનેની અંદર n નંબર ઓફ ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ હોય, બરાબર. બંને અર્ધીકરણ કે સમવિભાજન કોઈ પણ પ્રક્રિયા વડે નિર્માણ પામેલા હોઈ શકે અને એના વડે જે બને છે એને આપણે કહીએ છીએ યુગ્મનજ, બરાબર. તો એ અહીંયા બને છે એ 2n
ફલિતાંડ જે છે એનું નિર્માણ થશે. હવે 2n પ્રકારનો જે ફલિતાંડ બની ગયો છે, બરાબર, એની અંદર તમને અલગ અલગ પ્રકારે પ્રક્રિયા જોવા મળી શકે છે. હવે આ ફલિતાંડ છે, ધારો કે ફૂગ અને લીલ જેવી વનસ્પતિય સજીવો છે એમની હોય, ખાસ કરીને લીલ છે એને વનસ્પતિ કોષ ગણી શકીએ, ફૂગ તો નહીં, બરાબર. તો એમના યુગ્મનજની ફરતે તમને રક્ષણાત્મક આવરણ જોવા મળે છે, બરાબર. તો યુગ્મનજની ફરતે જે રક્ષણાત્મક આવરણ જોવા મળે છે, એ રક્ષણાત્મક આવરણ જે છે એમના સ્પેશિયલ ટાઈપના લાઈફ સાયકલને જોઈને અનુકૂલન કહી શકીએ. શા માટે અનુકૂલન કહી શકીએ? તો કે આપણને ખબર છે કે આપણે જે આ યુગ્મનજ જોઈએ છે એમાં લીલ અને ફૂગ જેવી સજીવ છે એ પોતે પરફેક્ટલી કહીએ ને તો એ જલીય વનસ્પતિ અથવા તો જલીય વાતાવરણ છે એની આજુબાજુમાં જોવા મળે એવા પ્રકારના છે. તો જલીય આવાસો એની આજુબાજુમાં જોવા મળે છે, તો એવું જરૂરી નથી કે 12 માસ અથવા તો લાઈફ ટાઈમ સુધી એમની આજુબાજુમાં જલીય વસવાટ હોય છે. તો એ પરિસ્થિતિની અંદર શું જોવા મળે આપણને? તો કે એ પરિસ્થિતિની અંદર આ સજીવો જે છે કે જ્યારે એમને પાણીવાળું એટમોસ્ફિયર નથી મળતું, એટલે કે ભેજયુક્ત વાતાવરણ નથી મળતું, તો એ પરિસ્થિતિની અંદર આ સજીવો છે એમના યુગ્મનજની ફરતે જિલેટિન યુક્ત રક્ષણાત્મક આવરણ કવર કરી લે છે, જેના કારણે જ્યારે નેક્સ્ટ સીઝન આવે અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે વોટર અવેલેબલ બને, ભેજયુક્ત વાતાવરણ અવેલેબલ બને, ત્યારે ફરી પાછા એ યુગ્મનજ છે એના અંદર વિભાજનની પ્રક્રિયા આગળ ચાલુ થાય અને નવા સજીવનું નિર્માણ થાય, બરાબર. એમાં ખાસ લીલ જોઈએ તો એકવિધ પ્રકારનું જીવનચક્ર ધરાવે છે. એકવિધ જીવનચક્ર. એકવિધ જીવનચક્ર છે તમે ચેપ્ટર નંબર 3 ની અંદર જોઈ ગયા છો કે એકવિધ જીવનચક્ર એટલે શું છે, બરાબર. હવે એની અંદર ખાસ વાત કરીએ તો અહીંયા આગળ જન્યુ નિર્માણની પ્રક્રિયા છે એ તો તમે જોઈ ગયા કે સમવિભાજન વડે થાય છે, એ આપણે જોઈ ગયા. ગેમેટોજેનેસિસની પ્રોસેસ હતી એમાં, બરાબર. જ્યારે અહીંયા આગળ નવા બીજાણુનું નિર્માણની પ્રક્રિયા છે એ અર્ધીકરણની પ્રક્રિયા છે, અને એના વડે તમને અહીંયા આગળ 4 નવા બીજાણુનું નિર્માણ થતું જોવા મળશે. કારણ કે આપણે જાણીએ છીએ કે અર્ધીકરણની પ્રક્રિયા વડે આવતા કોષો જે છે એ n પ્રકારના હોય અને મોટા ભાગે અર્ધીકરણની પ્રક્રિયાના અંતે આપણને 4 કોષો છે એ પ્રાપ્ત થાય છે. અને આ 4 કોષો જે છે એ લીલ જે છે અથવા ફૂગ છે એના માટે એના બીજાણુ છે કે જેમાંથી ભવિષ્યમાં નવા સુકાઈનું નિર્માણ થશે. અને આ 4 બીજાણુ છે એ જો એક ફરીથી આગળ પોતાનું જીવનચક્ર ચલાવે તો એની અંદર પાછી આ જ પ્રક્રિયા છે એ તમને જોવા મળશે. તો આ પ્રકારે તમને લીલ જેવી વનસ્પતિ કોષો જે છે અને ફૂગ જે છે એમની અંદર એકવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે, અને એકવિધ જીવનચક્રની અંદર એક આવા પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. હવે જે આપણે ભ્રૂણ જનનની પ્રક્રિયા છે એના માટે વાત કરવાની છે, બરાબર. તો ભ્રૂણ જનનની પ્રક્રિયા છે એની અંદર ખાસ આપણે વાત કરીએ તો એમાં 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ એને. એક જે છે એને કહીએ છીએ આપણે કોષ વિભાજન, એટલે કે સેલ ડિવિઝન, અને બીજો તબક્કો છે એની અંદર એ જે છે કોષ વિભેદન, એટલે કે સેલ ડિફરન્સિએશન. કોષ વિભાજન, સેલ ડિવિઝન એ આપણા માટે કોમન છે, પણ હા ખાસ કહી દઉં કે અહીંયા આગળ જે ફલિતાંડ છે એમાંથી બનતા જે બાળકોષો છે, જેટલા પણ નવા કોષો બને છે, બરાબર, એ બધા જ નવા કોષો છે એ બધા સમવિભાજનની પ્રક્રિયા વડે નિર્માણ પામશે, બરાબર. ખાસ યાદ રાખવું જરૂરી છે. આ બધા 2n હશે, સમવિભાજનની પ્રક્રિયા વડે બને છે, એટલે અહીંયા જે છે એ બધા કોષો છે એની અંદર રંગસૂત્રો છે એ પણ 2n હશે. હવે એક વખત જ્યારે સફિશિયન્ટ અમાઉન્ટની અંદર કોષોનો જથ્થો છે એ તૈયાર થઈ જાય છે, બરાબર, ત્યારે એને અનુલક્ષીને કોષ વિભેદનની પ્રક્રિયા થાય છે. અને કોષ વિભેદનની પ્રક્રિયા એટલે શું? તમે ચેપ્ટર નંબર 15 ની અંદર જોઈ ગયા છો. કોષ વિભેદનની પ્રક્રિયા એટલે બીજું કાંઈ નહીં, પણ જ્યારે કોષ નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે, તો એ પ્રક્રિયાને આપણે કોષ વિભેદનની પ્રક્રિયા કહીએ છીએ. થોડી ડિટેલમાં કોષ વિભેદનની પ્રક્રિયા છે એને સમજીએ, જેના કારણે આપણને આગળ ઉપર ક્યારેય એ કોન્સેપ્ટ ઉપર ડાઉટ ન રહે, બરાબર. તો એ કોષ વિભેદનની પ્રક્રિયા છે એને સમજીએ. હવે ધારો કે અહીંયા કોષ વિભાજનની પ્રક્રિયા ફલિતાંડ છે એમાંથી ચાલુ થઈ, સમવિભાજન પ્રક્રિયા ચાલુ થઈ, તો સૌથી પહેલા વાત કરીએ ફલિતાંડ યુગ્મનજ, કે જે આપણા દરેક કોષ જે છે અથવા તો દરેક સજીવ છે પૃથ્વી ઉપર એની શરૂઆત યુગ્મનજથી થાય છે એની વાત કરીએ છીએ આપણે. શરૂઆત જે યુગ્મનજથી થાય છે એના માટે આપણે વાત કરીએ તો યુગ્મનજની અંદર આવનારા જે રંગસૂત્રો છે એ મારી અંદર જોઈએ ખાસ કરીને
તો મારા 23 રંગસૂત્રો છે મધર તરફથી હશે અને 23 રંગસૂત્રો છે ફાધર તરફથી હશે, એટલે ટોટલ થયા 46. એટલે આ કોષની અંદર 46 ક્રોમોઝોમ છે, રંગસૂત્રો છે, અને એની અંદર અલગ અલગ પ્રકારના 23,000 થી પણ વધારે જનીનો છે. બરાબર, ઇનફેક્ટ કહું તો 30,000 થી પણ વધારે જનીનો છે. તો 30,000 થી પણ વધારે જે જનીનો આવેલા છે, બધા જ જનીનો છે આ બધા કોષો સમવિભાજનથી નિર્માણ પામ્યા, એટલે અહીંયા આગળ એ પણ સમાન પ્રકારના હશે. ઓકે, તો આપણે જોઈએ તો આપણા ભ્રૂણજનનની પ્રક્રિયા દરમિયાન એવી તો કઈ પ્રક્રિયા થાય છે? શબ્દો છે એના ઉપર ભાર આપું છું કારણ કે બહુ સરળ અને સમજવા જેવો ટોપિક છે. આપણા ભ્રૂણજનનની પ્રક્રિયા દરમિયાન એવું તો શું થાય છે કે બધા કોષો છે એની અંદર સમાન રંગસૂત્રો છે, સમાન જનીન છે, છતાં પણ તમે પ્રક્રિયાની અંદર જુઓ તો બધા જ કોષો છે અલગ અલગ કાર્યો કરવા માટે રૂપાંતરિત થાય છે. અંતે તો બધા કોષો છે ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે ઝાયગોટ છે, ફલિતાંડ છે, એમાંથી જ ઉત્પન્ન થાય છે. તો એ પ્રક્રિયા છે એની અંદર ખાસ આપણે ધ્યાન આપીએ. તો અહીંયા આગળ આટલા બધા કોષો છે, બધાની અંદર સમાન રંગસૂત્રો, સમાન જનીન છે. તો અમુક કોષો છે એ પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે, અમુક કોષો છે એ જોવાનું કામ કરે છે, અમુક કોષો છે હેર ઉત્પન્ન કરે છે, અમુક કોષો છે એ સ્વેટ પરસેવાનું ઉત્પાદન કરે છે, અમુક કોષો સ્વીબમનું ઉત્પાદન કરે છે. તો એ રીતે તમે જુઓ તો શરીરની અંદર અલગ અલગ કાર્યો કરવા માટે કોષો જે છે એ કાર્યની વહેંચણી કરી લે છે. તો એ કાર્યની વહેંચણી કેવી રીતે થાય છે? તો કંઈક તો એવો ચેન્જ આવતો હશે ને કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે કાર્યની વહેંચણી થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ એક કોષને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. હું બે તમને કેરેક્ટર છે એ ધ્યાનમાં આપું છું. એક મારી આંખ જે છે એની અંદર લેન્સ છે એનો કલર છે, બીજું મારા હેર છે એનો ટાઈપ છે. આ બે ટાઈપ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ. બરાબર, તો અહીંયા આગળ હું એક લઉં છું. આ ધારો કે મેં એક કોષ, ઝાયગોટનો કોષ નહીં લઈએ, ચલો આપણે અહીંયા આગળ જે ભ્રૂણ બને છે ને એનો કોષ છે એને જ લઈએ. તો ભ્રૂણ બને છે એનો કોષ લઈએ તો એની અંદર જોઈએ તો આ કોષ છે એની અંદર એનું કોષ કેન્દ્ર છે, અને એની અંદર જોઈએ તો એનું જનીનિક દ્રવ્ય છે એ હાજર છે. હવે જનીનિક દ્રવ્ય એટલે કે ઇન શોર્ટ કહું તો એ બધા જનીનો છે એ હાજર છે એવું કહી શકું. હવે એની અંદર તમે જુઓ તો એક જનીન છે એ અહીંયા આગળ આવેલું છે અને એક જનીન છે અહીંયા આગળ આવેલું છે. આ જનીન છે એ ધારો કે આંખના માટે જવાબદાર છે, એટલે કે લેન્સના રંગ માટે છે, અને આ જે જનીન છે એ ધારો કે વાળના ટાઈપ માટે છે, હેર ટાઈપ માટે છે. બરાબર, તો એ જે જનીન છે એના માટે ખાસ આપણે વાત કરીએ. હવે આપણે જોયું કે બધા જ જે રંગસૂત્રો હતા એની અંદર રહેલા બધા જ જનીન છે એ સમાન પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે, સમાન પ્રકારના જનીન ધરાવે છે. તો એવું તો શું થાય છે અંગજનનની પ્રક્રિયા દરમિયાન કે જેના કારણે અમુક કોષો છે જોવાનું કામ કરે છે, અમુક કોષો છે એ પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, અમુક કોષો છે વિચારવાની ક્ષમતા ધરાવે છે. એવું તો શું થાય છે? બરાબર, તો એ પ્રક્રિયા છે એને આપણે જોઈએ છે. હવે સિમ્પલ લેંગ્વેજ ની અંદર કહું તમને તો અહીંયા આગળ જે આ આંખની અંદર આવેલા કોષો છે એમની અંદર માત્ર આંખના રંગ માટેનું જનીન છે એ જ એક્ટિવેટ રહેશે, હેર ટાઈપ માટેનું જનીન છે એ ડીએક્ટિવેટ થઈ જશે. તો એવી રીતે કહું ને તો બાકીના જે બધા જ જનીનો વધે છે ને બધા જ જનીનો છે એ ડીએક્ટિવેટ થશે, માત્ર ને માત્ર લેન્સના રંગ માટેનું જનીન છે એક્ટિવેટ થશે. એટલે ઇન શોર્ટ કહું તમને તો જે પ્રકારનું કોષનું કાર્ય છે એ પ્રકારના કાર્યમાં ભાગ ભજવતા પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, એવા કોઈ પણ મટીરિયલ છે, ઉત્સેચકો છે, માત્ર એ જ સક્રિય રહેશે. બાકીના બધા જ જે જનીન છે એ બધા જ નિષ્ક્રિય થઈ જશે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ચોક્કસ કાર્ય કરવા માટે કોષનું રૂપાંતરણ થાય છે. એ જનીન છે એમના વડે, જીન્સ છે એમના વડે કંટ્રોલમાં આવે છે. બરાબર, સિમ્પલી કહીએ તો આપણે એવું કહી શકીએ કે મારા આંખના લેન્સની અંદર જે કલર છે એના માટેના જનીન હતા માત્ર એ જ એક્ટિવેટ છે, બાકી હાથના કાર્ય માટેના જનીન હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, હેર માટે જે હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, પાચન માટે હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, વિચારવાની ક્ષમતા માટે જે હતા એ બધા જનીન ડીએક્ટિવેટ થઈ ગયા. જેને જે કાર્ય કરવાનું છે એ જનીન છે સક્રિય રહેશે, અને એ પ્રક્રિયા તમને આકાર જનનની પ્રક્રિયા જોવા મળે ગર્ભની અંદર, એની અંદર તમને જોવા મળે છે. બરાબર, તો આ જે છે એ કોષના વિભેદનની પ્રક્રિયા કહેવાય કે ચોક્કસ કાર્ય કરતા જનીનો છે એ જ સક્રિય રહેશે, બાકીના બધા જનીનો બધા કોષની હાજર છે, અંદર હાજર છે, પણ એ બધા જ કોષોની અંદરથી એ જનીનો છે એ નિષ્ક્રિય થઈ જશે, માત્ર એ જ કોષોની અંદર જનીનો સક્રિય રહેશે જેનું એ ચોક્કસ કાર્ય છે. બરાબર, એટલે પેપ્સીનો જન માત્ર ને માત્ર જઠરના કોષો ઉત્પન્ન કરી શકે છે. ફની થિંગ છે, જરાક વિચારો કે આંખના કોષો છે એ પેપ્સીનો જન ઉત્પન્ન કરે તો કેવું થાય?
બરાબર. બધા પ્રોટીન જેટલા આંખમાં હાજર છે એટલા બધાનું ડાયજેશન થઈ જાય. એટલે આવું થતું નથી, કારણ કે ચોક્કસ જનીન છે એ ચોક્કસ કાર્ય કરવા માટે કોષને પ્રેરિત કરે છે, જેને આપણે કોષ વિભેદનની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. આ જે છે એ દરેક પ્રકાર વનસ્પતિ અને પ્રાણીની અંદર પણ લાગુ પાડી શકીએ. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિ જે છે એની અંદર તમે જુઓ છો તે પુષ્પ જે છે ઘણીવાર તમે ટોચના ભાગે જુઓ છો, તો હંમેશા જુઓ છો ત્યારે લીલું પ્રકાંડ જ છે, પણ અચાનક એવી પ્રક્રિયા થાય છે. ઘણીવાર અંતસ્ત્રાવ છે એ પણ પ્રેરિત કરતા હોય. ફોર એક્ઝામ્પલ, ફ્લોરિજન અંતસ્ત્રાવ કે જે પ્રકાંડની ઉપર પુષ્પના નિર્માણની પ્રક્રિયા છે એમને ઉત્તેજિત કરે છે. એટલે હું એવું કહી શકું કે ઘણીવાર અંતસ્ત્રાવો છે એ પણ કોષ વિભેદનની પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા હોય છે. તો એ તમે વનસ્પતિ કોષ લ્યો કે પ્રાણી કોષ લ્યો, બધા જ કોષો માટે કોષ વિભેદનની પ્રક્રિયા છે કંઈક આવી રીતે કંટ્રોલ થતી હોય છે. બરાબર. ઓકે. હવે ખાસ કરીને જે ભ્રૂણજનનની પ્રક્રિયા છે એમને આપણે સ્થાનને આધારે, એટલે કે ક્યાં વિકાસ થાય છે ગર્ભનો, બરાબર, એના આધારે આપણે અલગ અલગ પ્રકારની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું જે છે એને કહીએ છીએ અંડપ્રસવી ઓવિપેરસ, બીજું છે એને કહીએ છીએ વિવિપેરસ એટલે કે અપત્યપ્રસવી, અને ત્રીજું જે છે એમને કહીએ છીએ ઓવોવિવિપેરસ એટલે કે અંડ અપત્યપ્રસવી. આ જે છે તમારા માટે નવું છે, કદાચ આ તમે સાંભળેલું નથી. બરાબર. હવે ખાસ કરીને એની અંદર વાત કરીએ તો જે પક્ષીઓ છે કે સરીસૃપ છે કે સસ્તન છે એ પોતે ઈંડા મૂકે છે, અથવા તો આપણે કહીએ ઉભયજીવી છે, મત્સ્ય છે, એમાં ઘણા બધા પ્રાણીઓ છે ઈંડા મૂકે છે. તો એમની અંદર ગર્ભનો વિકાસ છે એ સજીવ શરીરની બહારની બાજુએ થાય છે. બરાબર. અને એ સજીવ શરીરની બહારની બાજુએ થતો વિકાસ જે છે એને આપણે અંડપ્રસવી પ્રકારનો કહીએ છીએ, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટના કવચયુક્ત, અથવા તો ઘણીવાર તમે જુઓ છો કે ઈંડાની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ન હોય. ફોર એક્ઝામ્પલ, ફ્રોગના ઈંડા છે, દેડકાના ઈંડા છે, તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ન હોય. એમની અંદર સિમ્પલી તમને ટ્રાન્સપેરન્ટ જિલેટિનનું દ્રવ્ય દેખાય. કદાચ તમે એક જોયા હોય ફ્રોગના, તો એમના એક છે તમને બહારથી જ દેખાય આવે કે અંદરની બાજુએ ભ્રૂણજનનની પ્રક્રિયા થઈ રહી છે. બરાબર. તો એના આધારે એગ છે એમના પણ બે પ્રકાર પાડીએ છીએ આપણે, ક્લિડોઇક એગ એન્ડ નોન ક્લિડોઇક એગ. બરાબર. ક્લિડોઇક એગ એટલે એવા ઈંડા કે જેમની અંદર તમને કેલ્શિયમ કાર્બોનેટનું મજબૂત આવરણ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આવું આવરણ તમને સરીસૃપ અને વિહંગના ઈંડામાં જોવા મળે છે. જ્યારે ઘણી બધી વાર તમે ઈંડા એવા જુઓ છો કે જેમની અંદર નોન ક્લિડોઇક એગ કહીએ છીએ, જેમની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ જોવા મળતું નથી. તો એ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ જોવા નહીં મળતું હોય એવા પ્રકારના છે એમને નોન ક્લિડોઇક એગ કહીએ છીએ. બરાબર. અને એ એગ જે છે એમની અંદર ભ્રૂણજનનની પ્રક્રિયા છે એ અમુક સમય સુધી નિશ્ચિત છે, એના પછી એ પોતે રૂપાંતરણ વાળું જીવનચક્ર ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે ફ્રોગની અંદર જુઓ છો જેમાં નોન ક્લિડોઇક એગ છે એ ઉત્પન્ન થાય છે. એમાં આપણે જોઈએ છે કે પેલા એગ લે કરશે, પછી એ ટેડપોલ અવસ્થામાંથી દાખલ થશે, અને ત્યારબાદ પુખ્ત પ્રાણી છે બનશે, જેને આપણે કહીએ છીએ રૂપાંતરણ વાળું જીવનચક્ર. બરાબર. અને જ્યારે તમે ખૂબ જરદી એટલે કે પૂરતા પ્રમાણમાં જરદી ધરાવતા ઈંડાઓ જુઓ છો, એટલે ખાસ કરીને પક્ષીઓના ઈંડા, તો પક્ષીઓના ઈંડા જે છે એમની અંદર તમે જુઓ છો કે એમની અંદર પૂરતા પ્રમાણમાં જરદી છે, એટલે પૂરેપૂરી અંગજનનની પ્રક્રિયા અને બાળકનો પૂરો વિકાસ છે એની અંદર થઈને બહાર આવશે. બરાબર. એટલે એ જે છે એ તમે એની અંદર જુઓ છો. એના પછી ખાસ વાત કરીએ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ. અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ છે એની અંદર તમે શું જુઓ છો, તો કે એમની અંદર આપણે ખાસ પ્રકારની સંરચના જોઈએ છે. જે કોઈ પણ બાળક છે એનો વિકાસ માતાના શરીરની અંદર જ થાય છે. તો એને ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપવાનો હોય છે. તો એ પ્રકારે જે બચ્ચાનો ડાયરેક્ટ જન્મ થાય છે, જે પોતાના પિતૃ જેવું આબેહૂબ દેખાય છે, તો એમને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ. અને એ અપત્ય પ્રસવી પ્રકારનો જે ગર્ભ વિકાસ છે એની અંદર બાળક જે જન્મે છે એ સંપૂર્ણ રીતે વિકસિત હોય છે, અને એનું એન્વાયરમેન્ટમાં સર્વાઈવ કરવાના ચાન્સીસ છે એ ખૂબ હાઈ હોય છે, કારણ કે એ સંપૂર્ણ રીતે વિકાસ પામેલું છે. એટલા માટે દુશ્મનથી બચવા માટે, ખોરાક મેળવવા માટે એમની પાસે બેટર ડેવલપમેન્ટ છે, એટલા માટે એમની અંદર સંતતિને સર્વાઈવ કરવાના અને જીવંત રહેવાના ચાન્સીસ વધી જાય છે. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ છે. હવે આવું અપત્ય પ્રસવી પ્રકારનું એક્ઝામ્પલ કોની અંદર જોવા મળે, તો કે એ જે છે તમે લાસ્ટ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે મનુષ્યની અંદર ડાયરેક્ટ બચ્ચાનો જન્મ થાય છે, યંગ વંશ આવે છે, તો એ અપત્ય પ્રસવી પ્રકારનું કહી શકીએ. હવે એક ખાસ જોવાનું છે એ કયું છે, તો કે અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ ક્યાં જોવા મળે છે? અંડ અપત્ય પ્રસવી, ઓવોવિવિપેરસ. હવે આવા પ્રકારનું તમે મત્સ્ય વર્ગના પ્રાણીઓ છે એમાં પણ ઉપવર્ગ ખાસ કરીને કહીએ કાસ્થિ મત્સ્ય. હવે એમની અંદર તમે જુઓ ને તો કાસ્થિ મત્સ્યમાં એક માછલી આવે છે જેને કહેવાય છે સ્કોલિયોડોન.
બરાબર. હવે એ સ્કોલ્યુડોન છે, એ સ્કોલ્યુડોનની અંદર તમે જુઓ ને તો એમાં સૌથી પહેલા લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે એક લે કરવામાં આવે છે. બરાબર. આ ધારો કે અંડવાહિની નિવાપ છે, અંડવાહિની છે, પછી અહીંયા નીચેની તરફ એનું ધારો કે ગર્ભાશય છે અને એના નીચે અવસારણી છે. બરાબર. તો એમની અંદર જુઓ તો એક શેલ ગ્લેન્ડ પણ અહીંયા આગળ આવેલું છે અને આ ગર્ભાશય છે. તો ઈંડું જે છે એનો અહીંયા ફલનની પ્રક્રિયા, એક સેલ છે એની અંદર ફલનની પ્રક્રિયા થઈ ગઈ, એના પછી અહીંયા આગળ પહોંચે છે. અહીંયા એક જે છે એની ઉપર જિલેટિન યુક્ત આવરણ આવે છે અને એ આવરણ જે છે એ ગર્ભાશયની અંદર એક સાથે પહોંચે છે. તો આવરણ ધરાવતું જે એક જે છે એનું હેચિંગ એટલે કે અહીંયા આગળ તમે જે ગર્ભાશયનો ભાગ જુઓ છો ત્યાં એક છે એ ખુલી જાય છે અને એની અંદરથી નાના નાના બાળ સજીવ તરીકે નાની સ્કોલ્યુડોન છે એ બહાર આવે છે. હવે એ સ્કોલ્યુડોન છે એનો ફરીથી જરાયુ વડે પણ અહીંયા આગળ વિકાસ થાય છે અને ત્યારબાદ એ વિકાસ પૂર્ણ થાય એના પછી એ અવસારણી મારફતે સીધા સ્કોલ્યુડનના બાળ પ્રાણીઓ છે એ બહારના એટમોસ્ફિયરની અંદર વિકાસ પામે છે અને આ પ્રકારનો જે ગર્ભ વિકાસ છે એને આપણે અંડ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ કહીએ છીએ. બરાબર. તો ખાસ કરીને આપણે જે આ વાત કરી કોના માટે વાત કરી તો કે એ વાત જે છે આપણે પ્રાણીઓ માટે કરી. હવે જે આપણે વાત કરવાની છે વનસ્પતિઓ માટે વાત કરવાની છે. તો વનસ્પતિની અંદર શું જોવા મળે છે? ઓકે, એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. અહીંયા અંડપ્રસવી પ્રાણીઓ છે એની અંદર સરીસૃપ અને વિહગ ખાસ કરીને સમાવેશિત કરીએ છીએ. અપત્ય પ્રસવીની અંદર મોટા ભાગના બધા જ સસ્તન, અપવાદ છે એક પ્લેટિપસ, બતકચાચ, બરાબર, સોરી પેરીપેટસ, બરાબર. બતકચાચ જે છે એ સસ્તન પ્રાણી છે કે જે માત્ર એક અંડપ્રસવી છે, જે ઈંડા મૂકે છે, બરાબર, એ બચ્ચાને જન્મ નથી આપતા. અને અપત્ય પ્રસવી છે એની અંદર સ્કોલ્યુડન માછલી છે, કાસ્થી મત્સ્ય ઉપવર્ગ છે એની માછલી છે એની અંદર તમને આ પ્રકારનો વિકાસ જોવા મળે છે. હવે વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિની અંદર જોઈએ થોડું સિમ્પલ છે, આમાં વધારે કોમ્પ્લિકેટેડ નથી. આપણે જોઈએ છે કે ફલનની પ્રક્રિયા થાય એટલે અહીંયા આગળ ઓકે એની પહેલા આપણે થોડુંક વનસ્પતિનું બંધારણ છે એમાં માદા પ્રજનન તંત્ર છે એને જોઈએ. આ જે છે એ બીજાશયનો ભાગ છે નીચેની બાજુએ. આ છે એને કહીએ છીએ આપણે પરાગાસન, આને કહીએ છીએ આપણે પરાગવાહિની, આને આપણે કહીએ છીએ બીજાશય. અને અહીંયા આગળ જે સંરચના હોય એને આપણે નામ આપીએ છીએ અંડક. બરાબર. અને એની અંદર એમ્બ્રિયો સેક પ્રેઝન્ટ હોય અને એની અંદર આપણો અંડકોષ હાજર હોય છે. ફલનની પ્રક્રિયા થાય એટલે અહીંયાથી પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થશે. પરાગાસન ઉપર સ્થાપિત પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે અને એની અંદર રહેલા નરજન્યુ છે એ અંડકોષને ફલિત કરશે. બરાબર. પરાગાસન જે છે એમના ઉપર રહેલી પરાગરજ છે એ પોતે હલનચલન કરીને નથી જઈ શકતી એટલે પરાગ નલિકા મારફતે એમના જન્યુઓ છે એ અંડકોષ સુધી પહોંચે છે. એટલે હવે અંડકોષ એના ફલનની પ્રક્રિયા છે પૂર્ણ થઈ. અંડકોષના ફલનની પ્રક્રિયા પૂરી થાય એટલે આ જે બનશે એને કહીશું આપણે યુગ્મનજ અથવા તો દ્વિકીય ફલિતાંડ. દ્વિકીય ફલિતાંડ જે છે, બરાબર, દ્વિકીય ફલિતાંડ જે છે એ આગળ ઉપર ભવિષ્યમાં વનસ્પતિના બીજની અંદર ભ્રૂણનું નિર્માણ કરશે. બરાબર. પછી આપણે જોઈએ છીએ અંડક. બરાબર. તો એ અંડક જે છે એ ભવિષ્યમાં ફલન બાદ બીજનું નિર્માણ કરશે અને બાકી જોઈએ છે આપણે આ બીજાશયનો ભાગ, સોરી અહીંયા આગળ છે, બરાબર. તો એ બીજાશયનો ભાગ જે છે એ ભવિષ્યમાં ફળનું નિર્માણ કરશે જે ઘણીવાર માંસલ પણ હોય. ફોર એક્ઝામ્પલ કેરી જે છે તો એમની અંદર ફલાવરણ એકદમ માંસલ છે, ઘણીવાર રેસામય હોય. ફોર એક્ઝામ્પલ નાળિયેર છે તો એની ઉપરથી જે રેસા મળે છે તો એ નાળિયેર જે છે એમની અંદર ફલાવરણ છે એકદમ રેસામય હોય છે અને ઘણીવાર એકદમ શુષ્ક પણ હોય. ફોર એક્ઝામ્પલ મગફળી છે તો એમની ઉપર જે આપણે ફોતરા જોઈએ છીએ તો એ જે છે એ શુષ્ક પ્રકારનું ફલાવરણ છે એ જોવા મળે છે. તો આ ત્રણ પ્રકારની સંરચનાઓ છે વનસ્પતિની અંદર અલગ અલગ રીતે જોવા મળે. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ફી એટલે કે વટાણા હાજર છે. વટાણાની શીંગ કહીએ આપણે સામાન્ય લેંગ્વેજની અંદર, બરાબર. એની અંદર જુઓ તો અહીંયા આગળ ઘણા બધા બીજ હોય છે. બરાબર.
એ બીજ જે છે એ અંડક છે, જેટલા અંડક હશે બરાબર, ધારો કે આ ગર્ભાશય છે, સોરી ગર્ભાશય નહીં કહીએ, વનસ્પતિ છે, અહીંયા આગળ બીજાશય છે બરાબર, એની અંદર એક અંડક છે તો એક જ બીજ હશે. અહીંયા આગળ કેટલા છે? 6 છે, તો અહીંયા સમજી લો કે બીજાશયની અંદર 6 અંડક છે આવેલા છે અને 6 અંડકની અંદર અંડકોશનું ફલન થયું છે બરાબર. તો અહીંયા આગળ એ અંડક જે છે એ બધા બીજમાં રૂપાંતરિત થયા અને અહીંયા બીજાશયની દિવાલ જે છે એ પોતે ફળની અંદર રૂપાંતરિત થયેલી તમે જુઓ છો બરાબર. હવે બીજ છે એને થોડુંક આપણે ઝૂમ કરીને બહાર કાઢીએ તો આ જે છે એના બીજાવરણ છે અને બીજાવરણ જે છે એમાં તમે વચ્ચેની બાજુએ જુઓ તો ભ્રૂણધરી હાજર જોવા મળે છે. આવી કંઈક સંરચના હોય. આ જે છે એ ભવિષ્યમાં પ્રરોહાગ્ર, આપણને ખબર છે કે જ્યારે આ બીજ છે એ સુકાઈ જાય અથવા તો નહીં સુકાણું હોય અને આપણે એને ભીની જમીનની અંદર રોપીએ છીએ ત્યારે ભીની જમીનની અંદરથી આ બીજ જે છે એમાંથી ભવિષ્યમાં નવા છોડનું ઉત્પાદન થશે. તો એ નવા છોડના ઉત્પાદન માટે આપણને ખબર છે કે સૌથી પહેલા ભ્રૂણ મૂળ બહાર આવે છે. તો નીચેની બાજુએ આ જે સંરચના છે એમાંથી ભ્રૂણ મૂળ બહાર આવશે અને આ જે સંરચના છે એમાંથી પ્રરોહાગ્ર બહાર આવશે. એટલે જે આ ભ્રૂણનું નિર્માણ તમે જુઓ છો ને એ અહીંયા આગળ તમને વચ્ચેની બાજુએ યુગ્મનજનું નિર્માણ થયેલું જોવા મળે, એની અંદરથી વિકાસ પામીને થાય છે. જેની ડિટેલ સ્ટ્રક્ચર જે છે એ પાછા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જોવાના છે બરાબર. તો અહીંયા આગળ ટોટલ તમને ચેપ્ટરની અંદર ફલનની અંદર જે કંઈ પણ ઘટનાઓ જોવા મળતી હતી એ ટોપિક જે છે આપણો અહીંયા ક્લિયર થાય છે. ઓકે.